નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1। ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો। તો વજનથી સંયોજનનું ટકાવાર પ્રમાણ, તો અહીં પહેલાં બોરોન માટે ગણતરી કરીએ તો 0.096 એના છેદમાં 0.24 અને એને ગુણ્યા 100, તો જવાબ છે 40। ઓક્સિજન તત્વનું ટકાવાર પ્રમાણ એના બરાબર 0.144 એના છેદમાં 0.24 અને એને ગુણ્યા 100, તો જવાબ એનો આવે છે 60। આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે 40 અને 60 છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2। 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે। જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? તો જવાબમાં લખી શકીએ કે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન સમીકરણ નીચે મુજબ છે। C+O2 gives CO2। કાર્બન 1 મોલ, ઓક્સિજન 1 મોલ અને કાર્બન ડાયોક્સાઇડ અહીં 1 મોલ છે। વજન આપેલો છે, કાર્બન 12 ગ્રામ છે, ઓક્સિજન 32 ગ્રામ છે અને કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ છે। તો સમીકરણ પરથી કહી શકાય કે 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। આથી 3 ગ્રામ કાર્બનનું 8 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। આમ જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે। આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3। બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો। તો એના જવાબમાં આપણે લખી શકીએ કે પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણવીય આયન કહે છે, અથવા એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને પરમાણવીય આયન કહે છે। ઉદાહરણ તરીકે NH4+, આ અહીં જે 1+ આપેલું છે તે ઉપર આવે, બરાબર? આ જે છે 1+ એ ઉપર આવે આ મુજબ NH4, ત્યાર પછી અહીં ઉપર આવે 1+, એમોનિયમ આયન। ત્યાર પછી CO3-2 કાર્બોનેટ આયન એટલે CO3-2, બરાબર? ઘાતમાં ઉપર આવતું હોય એ મુજબ આવે અહીં। SO4-2 સલ્ફેટ આયન। ત્યાર પછી છે PO4-3 ફોસ્ફેટ આયન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે નીચે દર્શાવેલા સંયોજનના રાસાયણિક સૂત્રો લખો। એમાં એ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો અહીં એનું રાસાયણિક સૂત્ર છે MgCl2, સંજ્ઞા અને વીજભાર અહીં લખેલા છે, બરાબર? ત્યાર પછી છે બી કેલ્શિયમ ઓક્સાઇડ, તો એનું સૂત્ર અહીં આપેલું છે CaO। ત્યાર પછી સી કોપર નાઇટ્રેટ, તો એનું સૂત્ર અહીં આપેલું છે CuNO3 ટ્વાઇસ। ડી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો એનું સૂત્ર છે AlCl3। ત્યાર પછી ઈ કેલ્શિયમ કાર્બોનેટ, તો એનું સૂત્ર છે CaCO3। ત્યાર પછી પ્રશ્ન નંબર 5। નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલ તત્વોના નામ જણાવો। એ ક્વિકલાઇમ, બી હાઇડ્રોજન બ્રોમાઇડ, સી બેકિંગ પાવડર, ડી પોટેશિયમ સલ્ફેટ। તો અહીં પહેલું છે એ સંયોજન ક્વિકલાઇમ, તો એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, એનું સૂત્ર છે CaO અને એમાં હાજર રહેલા તત્વો છે Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સિજન। ત્યાર પછી બી હાઇડ્રોજન બ્રોમાઇડ, તો એમાં હાજર તત્વો છે હાઇડ્રોજન અને બ્રોમિન। સી બેકિંગ પાવડર,
તો એનું રાસાયણિક નામ અને સૂત્ર અહીં લખેલું છે. તેના હાજર તત્વોના નામ છે સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. ત્યાર પછી સંયોજન છે પોટેશિયમ સલ્ફેટ. તો એમાં પોટેશિયમ, સલ્ફર અને ઓક્સિજન આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો. એમાં છે એ ઇથાઇન C2H2 એનું અણુસૂત્ર છે. તો અહીં ઇથાઇનમાં કાર્બન કેટલા છે 2, તો 2 કૌંસની અંદર કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ હાઇડ્રોજન કેટલા છે 2, તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. તો અહીં 2 કૌંસમાં કાર્બન જે છે તેનું પરમાણ્વીય દળ કેટલું થશે 12. એવી જ રીતે પ્લસ 2 કૌંસની અંદર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું થશે 1. તો અહીં 2 અને આ 12નો ગુણાકાર થશે જે થાય 24 પ્લસ 2 અને 1નો ગુણાકાર થશે 2. 24 પ્લસ 2 એટલે કેટલા થશે 26 U. તો ઇથાઇનનું મોલર દળ અહીં કેટલું થાય છે 26 U. ત્યાર પછી બી છે સલ્ફર અણુ S8. તો સલ્ફર અણુ S8 છે. તો અહીં સલ્ફર કેટલા છે 8, તો 8 કૌંસમાં સલ્ફરનું પરમાણ્વીય દળ. તો એ થશે 256. 32 જે છે તે છે સલ્ફરનું પરમાણ્વીય દળ, એને ગુણ્યા 8 એટલે જવાબ અહીં ઉપર લખેલો છે જે છે 256 U. ત્યાર પછી સી ફોસ્ફરસ અણુ P4. તો ફોસ્ફરસનું પરમાણ્વીય દળ અહીં આપેલું છે કેટલું છે 31. તો ફોસ્ફરસ અણુ P4 4 કૌંસની અંદર P એટલે કે ફોસ્ફરસનું પરમાણ્વીય દળ. તો આ સ્ટેપ પહેલાં આવશે બરાબર. 31 4 કૌંસમાં 31 આ સ્ટેપ પહેલાં આવશે. ત્યાર પછી આવશે આ જે જવાબ છે 124 U. 31 ગુણ્યા 4 કરવી તો જવાબ આવે 124 U. તો ફોસ્ફરસ અણુનું અહીં આપણને દળ કેટલું મળ્યું 124 U મળ્યું. ત્યાર પછી આગળ ડી હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો એમાં હાઇડ્રોજન 1 છે તો 1 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ક્લોરિન પણ 1 છે તો 1 કૌંસમાં ક્લોરિનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1 અને ક્લોરિનનું પરમાણ્વીય દળ છે 35.5. બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 36.5 U. ત્યાર પછી આગળ ઈ નાઇટ્રિક એસિડ HNO3. તો આમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન 3 આવેલા છે અને ઓક્સિજનની સંખ્યા કેટલી છે 3 બરાબર. દરેકનું પરમાણ્વીય દળ અહીં લખીએ તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1, ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16 અને નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14. તો એ દરેકના પરમાણ્વીય દળ મૂકીએ તો જવાબ અહીં ઉપર આપેલો છે જે છે 63 U. તો એ 63 U જે છે તે છેલ્લું સ્ટેપ આવશે બરાબર. એની પહેલાં આ સ્ટેપ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.